શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 14મો શ્લોક આપણે ચાલે છે. શ્રી કૃષ્ણના વેણુનાથથી માત્ર ગોપીઓ જ નહીં, બ્રજવાસીઓ જ નહીં, પરંતુ બ્રજના પશુ પંખીઓ, વૃક્ષો, લતા, બ્રજની ધરતી અને ગોવર્ધનના પથ્થર પણ ડોલી ઉઠતા. ગોપીઓ કહે છે કે હલકા ગણાતા વાસને પણ વેણુનું મધુર આનંદમોહક સ્વરૂપ અને તમારું સાનિધ્ય પ્રાપ્ત થયું એ દેવામૃતનો નહીં પણ તમારો જ પ્રભાવ છે. માટે તમારા હૈયાનો સંતાપ દૂર કરવા અમને એવું અમૃત આપો. ગોપીઓ કહે છે અમને એવું અમૃત આપો. ઇતરાગ વિસ્મરણામ નૃણા, એકમાત્ર તમારા જ અમારો શુદ્ધ પ્રેમ અને પ્રેમ જ હૃદયમાં રહે અને એ સિવાય બીજા તમામ રાગ, ભોગેચ્છા, મોહ, પ્રલોભન ભૂલાવી દે. શ્યામ, આવું અમૃત અમારે જોઈએ છે. ઇતરાગ એટલે ગોપીઓના આરાધ્ય દેવ છે શ્રી કૃષ્ણ. ગોપીઓનું સર્વસ્વ છે શ્રી કૃષ્ણ અને ગોપીઓને સાચો રાગ અને પ્રેમ શ્રી કૃષ્ણમાં જ છે. પરંતુ અત્યારે એમની પાસે કૃષ્ણ નથી, માટે એ દુઃખી થઈ રહે છે. સામાન્ય રીતે સુખમાં તો સૌ કોઈ મનગમતી વસ્તુ કે જીવ પ્રત્યે રાગ પ્રેમ રાખી શકે છે, પરંતુ પોતાના કે સામાના દુઃખના સમયે એવો જ હૃદયનો પ્રેમ જાળવવો કઠિન હોય છે. જેની પાસેથી સુખની અપેક્ષા રાખી હોય તેના તરફથી દુઃખ મળે, શોક મળે, સંતાપ થાય, એ આપણને છોડી જાય ત્યારે સંસારીઓના રાગ પ્રેમ દ્વેષમાં પરિવર્તન પામે છે. સંસારમાં સ્ત્રી, પુત્ર, પતિ, ભાઈ, બહેન, મિત્રો, સગા સંબંધી તેમજ બંગલા, ગાડી, સુંદર ભોજન અને કામાભોગ માટેની ભિન્ન ભિન્ન વસ્તુઓ, આ બધા પ્રત્યે તો રાગ હોય છે. પરંતુ આ રાગ નાના મોટા, જ્ઞાની અજ્ઞાની, શ્રીમંત ગરીબ સૌને ભિક્ષુક બનાવે છે, દુઃખી કરે છે. રાગનો ગુણ સૌ પાસે ભીખ માગવાનો અને દુઃખી કરવાનો તેમજ ટટળાવવાનો જ હોય છે. જ્યારે એકમાત્ર ભગવાન પ્રત્યેનો રાગ પ્રેમ કદી કોઈને ભિક્ષુક નથી બનાવતો. ભગવાન પ્રત્યેનો પ્રેમ જીવનમાં આનંદ વિકાસ કરે છે, જ્યારે ભગવાન સિવાયની ઇતર વસ્તુઓ પ્રત્યેનો રાગ દુઃખમાં વૃદ્ધિ કરે છે. એ રાગ જ જીવને દુઃખની દોરીથી બાંધી લે છે. વિદ્વાનોએ જીવને દુઃખથી બાંધનારા 8 પાશ ગણાવ્યા છે. 8 પાશમાં ઘૃણા, શંકા, ભયમ, લજ્જા, જુભુક્ષા, ચેતી, પશ્ચિમી, કુલમ, શીલમ, જાતિરેતિ, અષ્ટપાશા પ્રકીર્તિતા. તિરસ્કાર, શંકા, ભય, લજ્જા, હલકા વિચારો, ઉચ્ચ કુળનું અભિમાન, ઉત્તમ આચરણનું અભિમાન અને ઉચ્ચ જાતિનું અભિમાન. આ 8 જાતના પાસામાં જીવ ફસાઈ રહ્યો છે. આ 8 પ્રકારના પાસ સદાય જીવના ગળામાં લાગેલા જ રાખે એવા માનવીના 3 મુખ્ય હિત શત્રુઓ છે, અને એ છે શોક, ભય અને મોહ. એક તો શોક, ભૂતકાળની વસ્તુઓ, વાતોને અને પોતાની કે કુટુંબની સ્થિતિને યાદ કરીને માનવી દુઃખી થાય છે, એ શોક છે. ભય, ભવિષ્યમાં મારું, મારા કુટુંબીઓનું, સ્વજનોનું, મારા માલ મિલકત કે વસ્તુઓનું શું થશે એની ચિંતામાંથી ચિત્ત એ લાગણી અનુભવે છે, એ ભય કહેવાય છે. મોહ, આજે આપણું જે સૌંદર્ય, શક્તિ, સાધનો, ભોગ, વૈભવ, સ્વજનો વગેરે બધું જળવાઈ રહે અને એમાં સતત વૃદ્ધિ થયા કરે એવી ચિત્તની ઈચ્છા, એનું નામ છે મોહ. જો માનવીએ 8 પ્રકારના પાશમાંથી છૂટવું હોય તો જીવનમાં કોઈક એવો આનંદ ભરી દેવો જોઈએ કે જેનાથી ભૂતકાળનો શોક, મોહ અને ભય ટળી શકે. અને આવો આનંદ ભરવાનું સાધન એટલે જ ભગવત પ્રેમ. ભગવત પ્રેમ સાંસારિક વસ્તુઓની ટાપટીપ કરવાથી કે સરભરામાંથી નથી પ્રાપ્ત થતો. ભગવત પ્રેમ
દોરા ધાગા કરવાથી, બાધા આખડી રાખવાથી નથી મળતો, પરંતુ ભગવત પ્રેમ કોઈ મંત્રના જપ કરવાથી અથવા લાખો કરોડોની સંખ્યાની ગણતરી જપની કરવાથી નથી મળતો, પણ ભગવત પ્રેમ પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ છે જીવનમાં સદાય શોક, મોહ અને ભયને ઉત્પન્ન કર્યા કરતાં સાંસારિક રાગને નાથવાનો છે. એક નદીના વહી જતા જળનો તમારે ખેતીમાં ઉપયોગ કરવો હોય એટલા માટે નહેર કાઢીને જળને બીજી બાજુ વાળવું પડે છે, પરંતુ નહેર કાઢવા માટે પહેલાં તો નદીના વહી જતા જળને નાથવું પડે, અટકાવવું પડે. એ સિવાય નહેરના પાણી જશે કેવી રીતે? એવી જ રીતે સંસાર સરિતામાં તમારી ઇન્દ્રિયો દ્વારા વહી જતી શક્તિને પ્રથમ તો નાથવી જ પડે. બંધ બાંધવો પડશે ભગવત નામસ્મરણ અને ભગવદ્ ગુણાનું કથન શ્રવણ દ્વારા ભગવદ્ ગુણાનું રાગ કેળવવો પડે. એ આપણી વહી જતી શક્તિ ઉપર બંધનું કામ કરશે. એ બંધમાંથી ભગવત ભક્તિરૂપ નહેર કાઢો એટલે એમાં પ્રેમરૂપી જળ વહેવા માંડશે. અર્થાત જીવનમાં શોક, મોહ, ભય ઉત્પન્ન કરતા સાંસારિક પ્રેમને નાથો અને એ પ્રેમને ભગવાન તરફ વાળો. એમાંથી આનંદ પ્રકટશે. એમાં દ્વેષ, વેર, ઝેર અને આવેશ કે ક્રોધ નહીં હોય. મહાન સંત શ્રી ઉડિયા બાબાજી મહારાજ કહે છે કે ગંગાજીમાં નહેર કાઢવી હોય તો 2 કાર્ય કરવા પડે. એક તો ગંગાજીને બાંધો અને નહેર ખોદો. એ જ રીતે ભગવાનમાં મન લગાડવું હોય તો સંસાર તરફ જતી વૃત્તિઓને રોકો, એના ઉપર બંધ લગાવો અને એ વૃત્તિઓને ભગવાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. ગોપીઓએ સાંસારિક વૃત્તિઓને બાંધી દીધી છે, કૃષ્ણ તરફ વાળી દીધી છે. ગોપીઓએ પોતાના કુળ, શીલ અને જાતિના બંધન છોડ્યા છે. ભય, શંકા અને તિરસ્કાર ભાવનો પણ ત્યાગ કર્યો છે. લોકનિંદાની ભાવનાનો પણ ત્યાગ કર્યો છે અને એ શ્રી કૃષ્ણ પાસે આવી, પરંતુ શ્રી કૃષ્ણ એમને છોડીને ગયા છે, અંતર્ધાન થયા છે. એ નથી કૃષ્ણના દોષ જોતી કે નથી કૃષ્ણ પ્રત્યે દ્વેષ કરતા, પરંતુ શ્રી કૃષ્ણનો અભાવ થતો નથી. એટલું જ નહીં, પરંતુ કૃષ્ણ દર્શનની અમારા હૃદયમાં કામના જાગી છે એમ કહીને રહી સહી લજ્જા પણ એમને છોડી દીધી છે. પરંતુ ઘણી વખત એમ બને છે કે જેની પ્રાપ્તિ માટે વલખા મારતા હોઈએ કે ટળવળતા હોઈએ, છતાં પણ જો એ પ્રાપ્ત ન થાય તો પછી એને છોડીને મનને બીજી તરફ વળી જાય છે. અને આ વાત ગોપીઓને નથી ખપતી, માટે કહે છે ઇતરાગ વિસ્મરણમ નૃણા. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે વીર, સંસારના બધા રાગ છો. તો અમે અહીં તમારી પાસે આવ્યા ત્યારે તમે સંતાઈ ગયા, અમને છોડી ગયા. અમે કાલાવાલા કરીએ છીએ છતાં નથી મળતા. કદાચ એવું ન બને કે વિયોગનું દુઃખ સહન ન થવાથી પાછું સંસારમાં મન લાગી જાય, વળી પાછા સંસાર અને સંસારીના રાગમાં ફસાઈ જવાય. તમારી સાથે પ્રેમ જોડ્યા પછી તમારા સિવાયની બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે પ્રેમ જોડવો નથી. માટે એવું અમૃત આપો કે જેથી ઇતરાગ વિસ્મરણમ વિસ્માણમ, તમારા સિવાયના બીજા કોઈ પણ રાગમાં પડી જવાય નહીં. અમે તમામ રાગ ભૂલી જઈએ એવી અમૃત વર્ષા કરો અમારા ઉપર. ગોપીઓ કહે છે કે એવી અમૃત વર્ષા કરો કે તમામ રાગ ભૂલી જઈએ અને તમારું જ અમારું ધ્યાન રહે. કૃષ્ણ કહે તમારે શું ભૂલવું અને શું ન ભૂલવું એ તો તમારા હાથની વાત છે. એમાં હું શું કરું? તમને સંસારના રાગ ભૂલાવે એવું અમૃત હું ક્યાંથી લાવું? ગોપી કહે એ અમારા હાથની જ વાત છે, કારણ અમારા મન તમારી પાસે જ છે. એમાં સિંચન કરવાનું અમૃત પણ તમારી પાસે જ છે. વીર વિતર ન તે અધરામૃતમ. હે વીર, અમારા મનમાં અમૃતનું સિંચન કરો. સંતાપથી તપ્ત થયેલા હૃદયને ઠંડા પાડવા માટે ગોપીઓ ધરામૃત નહીં અધરામૃતનું સિંચન કરવાની માગણી કરે છે. દેવો અને દાનવોને સમુદ્ર મંથન કરતા જે અમૃત પ્રગટ્યું તે ધરા પૃથ્વી ઉપરનું અમૃત છે. બીજું ધરામૃત અમૃત છે ચંદ્રમામાં. તમામ પ્રકારના બીજ, વનસ્પતિ, ઔષધિ વગેરે આખો દિવસ સૂર્યના તાપથી તપે છે અને જો ઠંડા પાડવામાં ન આવે તો તમામ બીજ બળી જાય છે, ચીમળાઈ જાય છે.
એટલું નહીં પણ બીજનો નાશ થવાથી ભૂખથી પ્રજાનો પણ નાશ થાય. આ બધા બીજને બચાવવાનું કામ ચંદ્રમા કરે છે અને એના દ્વારા તમામ પ્રાણીઓને જીવાડે છે. ચંદ્રમા કોઈનાય મુખમાં અમૃત મૂકવા નથી જતા. એ મેઘની જેમ અમૃતની વર્ષા નથી કરતા, પરંતુ ચંદ્રના સ્વરૂપ દર્શન માત્રથી જ પ્રકાશ કિરણો પ્રગટે છે તે અમૃતનું કાર્ય કરે છે. તમામ બીજને તમામ પ્રાણીઓને પણ ઠંડા કરે છે, જીવાડે છે. આ બંને અમૃત પૃથ્વી પરના છે અને જીવોમાં અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન કરે છે. અર્થાત સંસારમાં પ્રસિદ્ધ એવા આ બે અમૃત અનેક પ્રકારના રાગ, મોહ, દ્વેષ, તૃષ્ણા ઉત્પન્ન કરનાર અને વધારનાર છે. બંને ધરામૃતને પણ તુચ્છ કરે એવું અધરામૃત પ્રગટે છે એકમાત્ર ભગવાનના સ્વરૂપ દર્શનમાં. ભગવાનના સ્વરૂપ દર્શનમાં જ અમૃત પ્રગટે છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.